કોઈ પણ આંદોલન હોય એ આંદોલનની ટૂંકા ગાળાની અસરો, લાંબા ગાળાની અસરો, આંદોલનનો પ્રકાર, આંદોલન કયા હેતુ માટે ચાલી રહ્યું છે, એ આંદોલનથી એ હેતુ કેટલો સર થવાનો છે અને એ આંદોલન છે એ અંગેનો પૂરેપૂરો અભ્યાસ છે કે કેમ, એની માહિતી છે કે કેમ, એ બધી જ વિગતો તમારી પાસે હોય તો જ તમે સાચી રીતે સાચી દિશામાં આગળ ચાલી શકો. અગાઉના એક વિડીયોમાં આપણે જોયું કે વર્ગીકરણથી અનામત વર્ગનું મેરિટ નીચું જાય તો એનો કેટલો ફાયદો થાય અને કેટલો નુકસાન થાય એની વાત કરી. આજનો આ જે વિડીયો છે એ વિડીયોમાં આપણે એની સાથે જોડાયેલો એક બીજો જે મુદ્દો છે એની આપણે વાત કરીશું. મુદ્દો છે કે વર્ગીકરણ કરવાથી ઠાકોર સમાજના ઉમેદવારો અધિકારી બની જશે કે કેમ. તો આ જે દાવો છે એ દાવામાં કેટલું સત્ય છે એની વાત આપણે પરીક્ષાનું જે રિઝલ્ટ છે બે એક પરીક્ષાનું તે અંગે સરકારી જે પરિપત્રો છે તે એની આપણે વિગતે વાત કરીશું. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એ હકીકત જોઈશું કે વર્ગીકરણ થાય તો એનાથી ઠાકોર સમાજના ઉમેદવારો અધિકારી બની શકે કે કેમ, ક્લાસ 1-2 અધિકારી બની શકે કે કેમ, એની વિગતે આપણે વાત કરીશું. મિત્રો, મારો ઉદ્દેશ્ય તમારી સમક્ષ તટસ્થ માહિતી રજૂ કરવાનો છે. જે આંકડાકીય વિગતો મારી પાસે છે, જુદી જુદી પરીક્ષાની જે માહિતી છે એ માહિતી હું તમારી સમક્ષ રજૂ કરું છું. તમારે ક્યાં જવું, કોની સાથે જોડાવું એ અંગે હું ક્યારેય દબાણ કરતો નથી. મારો અભિપ્રાય પણ એ પ્રકારે હું આપતો નથી. સત્ય વસ્તુ છે એ સત્ય વસ્તુ તમે ચકાસો. કારણ કે દેખીતી લાગતી સીધી સાદી જે બાબત છે એની અંદર છુપી ઘણી બધી બાબતો હોય છે. એ જો સમજવામાં ન આવે તો કેટલીક વાર ફાયદો કરતાં નુકસાન થવાની સંભાવના છે. તો આજનો આપણો જે વિડીયો છે કે વર્ગીકરણ ઠાકોર સમાજના ઉમેદવારોને અધિકારી બનવા મદદરૂપ થશે કે કેમ, થશે કે નહીં થાય એની વાત છે. અને એ માટે સરકારના કયા પરિપત્રો એમાં અવરોધરૂપ થાય છે તે. મિત્રો, આ બાબત પણ તમારે જોવાની છે અને એ વિગતને આપણે જીપીએસસીની બે પરીક્ષાના કટ ઓફથી આખી બાબત છે એને આપણે સમજીશું. જોઈએ વિગતો આગળ. હા મિત્રો, જીપીએસસી 1-2નું જે પરિણામ છે એના વિશે આપણે જોઈશું. આ પરિણામ એ 19/3/2025ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. અને મિત્રો, આ એવી એક પરીક્ષા છે કે જેના લીધે જીપીએસસીમાં જે ગોટાળા ચાલી રહ્યા છે એ આખા બધા ગોટાળા આ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટના લીધે આવ્યા. અને એને લગતા મેં લગભગ ખાસા બધા વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યા છે. જોઈએ વિગતો. એ વખતે જે કટ ઓફનો માર્ક છે તે એમાં જનરલ મેરિટ છે 463%. જનરલ ફિમેલનું મેરિટ છે 462.50 પોઈન્ટ. ઈડબ્લ્યુએસનું મેરિટ છે 484. ઈડબ્લ્યુએસ બહેનોનું મેરિટ છે 459.50. એસસીબીસી એટલે કે ઓબીસીનું મેરિટ છે ભાઈઓનું 451. ઓબીસીનું બહેનોનું મેરિટ છે 451. એસસીનું મેરિટ છે 457.75. એસસી ફિમેલનું મેરિટ છે 447.25. એસટીનું મેરિટ છે 399.25 અને એસટી ફિમેલનું મેરિટ 498.25 છે. આ જે મેરિટ છે એ
અપંગ ઉમેદવારો આપણે દિવ્યાંગ કહીશું, દિવ્યાંગ ઉમેદવારો માટે, અને આ જે મેરિટ છે એ એક્સ સર્વિસમેન માજી સૈનિકો માટેનું આ મેરિટ છે. મિત્રો, એક વાત વારંવાર તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે કોઈ પણ પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે, કે જુઓ, એક વસ્તુ તમે સ્પષ્ટ કરી લો કે આ કોઈ પણ કેટેગરીની હું તરફદારી કરતો નથી કે એનો વિરોધ કરતો નથી. તટસ્થ રીતે તમે જે વિગતો છે એ તમે સમજો. ઈડબ્લ્યુએસનું મેરિટ નીચું આવે છે, ઓબીસી કરતાં, જનરલ કરતાં નીચું આવે છે, એવી વાત, એવો પ્રચાર કરવામાં આવે છે. પણ અહીંયા ઈડબ્લ્યુએસનું જે મેરિટ છે એ 484 છે. આ બધા કરતાં એ મેરિટ ઊંચું છે. હવે આ મેરિટ કેમ ઊંચું લઈ જવામાં આવે છે એ જો તમે નહીં સમજો તો સાચી વાત તમને સમજાશે નહીં. મિત્રો, એક વસ્તુ તમે બરાબર સમજી લો કે જે ઇન્ટરવ્યૂમાં બેસે છે એ હાલની જીપીએસસીની જે બોડી છે એમાં જે 3 મુખ્ય હોદ્દેદારો છે એ 3 હોદ્દેદારોમાંથી કોઈ ઓબીસીના નથી, એસસીના નથી, એસટીના નથી, 3 જનરલ કેટેગરીના છે. એટલે થાય છે શું એ વસ્તુ તમે સમજો. તમારે આ વસ્તુ સમજવાની છે. તમારા મગજમાં જે વાત ઘુસાડી દેવામાં આવે છે કે જો ઈડબ્લ્યુએસનું નીચું આવ્યું, ઈડબ્લ્યુએસનું નીચે આવ્યું, અહીંયા ઈડબ્લ્યુએસનું મેરિટ ઊંચું આવ્યું છે અને બધા કરતાં ઊંચું ને ખાસું ઊંચું આવ્યું છે. એનું કારણ શું? એનું કારણ તમે અહીંયા સમજી લો. જો આ વાતને સમજાય તો તમે જે માનો છો એ બાબત પૂરેપૂરી સમજાશે નહીં. આ મેરિટ ઊંચું લઈ જવાનું અથવા ઊંચું આવવાનું કારણ એ છે કારણ કે આમાં ઇન્ટરવ્યૂના માર્ક્સ અંદર જોડાયેલા છે. એટલે એવી એક ટેન્ડન્સી, મેં ઘણી બધી જીપીએસસી પરીક્ષાઓના જે રિઝલ્ટ છે એનું એનાલિસિસ કર્યું છે, તો જનરલ અને ઈડબ્લ્યુએસના જે ઉમેદવારો છે એ ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં વધારે માર્ક્સ આપવામાં આવે છે, લેખિતમાં ઓછા હોય તો પણ, અને એટલા માટે એમનું મેરિટ છે એ અહીંયા ઊંચું આવ્યું છે અને ઊંચું જ આવશે. તમે લખી રાખો કે મોટાભાગની પરીક્ષામાં જ્યાં ઇન્ટરવ્યૂ છે ત્યાં ઈડબ્લ્યુએસનું કટ ઓફ ઊંચું રહેવાનું. એટલે તમને જે મગજમાં ઠસવામાં આવે કે જો આ મેરિટ નીચું ગયું, આ નીચું, એવું નથી. જાણી જોઈને આ મેરિટ છે એ ઊંચે લઈ જવામાં આવે છે જેથી કરીને એ કેટેગરીના વધુ વિદ્યાર્થી, એ કેટેગરીના વધુ ઉમેદવારો ક્લાસ 1 to અધિકારી બની શકે. મિત્રો, આ વસ્તુ તમારે સમજવાની છે કે આંખો મીચીને જુઓ કે આ મેરિટ નીચું આવ્યું, આ ઊંચું આવ્યું, એ નહીં. એ પાછળનું લોજિક છે એ લોજિક તમે સમજો. સમજાઈ ગયું? એટલે આ કારણસર આ જે મેરિટ છે, અને તમે અહીંયા જુઓ કે જે ઓબીસીનું જે મેરિટ છે એ ઈડબ્લ્યુએસ કરતાં અહીંયા ઘણું નીચું છે, અને એને પરિણામે અહીંયા જે ઓબીસીના જે ઉમેદવારો છે એ ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં અન્યાય થયો છે એ વાત મેં પુરાવા સાથે સોશિયલ મીડિયામાં મૂકી છે. એટલે આ બાબત છે તમારે એ સમજવાની છે. આ જે રિઝલ્ટ છે તે, કે એવું નથી કે હંમેશા ઈડબ્લ્યુએસનું મેરિટ છે એ નીચું આવે. ઇન્ટરવ્યૂ હોય ત્યાં મેરિટ ઊંચું લઈ જવામાં આવે છે. આ વસ્તુ તમે બરાબર સમજો જેથી કરીને એ કેટેગરીના ઉમેદવારો વધારે પાસ થાય. હવે આપણે જે વાત કરીએ છીએ કે ઠાકોર સમાજના જે ઉમેદવારો અધિકારી બની શકે કે કેમ. મિત્રો, આ જે પરીક્ષા છે એ પરીક્ષામાં 727 ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવ્યા. આ જે 19-3નું છે એમાં કેટલા? 727 ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવ્યા. બધા જ વિદ્યાર્થીઓના લેખિત અને ઓરલના જે માર્ક્સ છે એ મેં 2-3 વખત જોયા છે, આખો સ્ટડી કર્યો છે. આ 727માંથી એક પણ ઉમેદવાર ઠાકોર નથી ઇન્ટરવ્યૂમાં. સિલેક્શન તો જવા દો, એક પણ ઉમેદવાર એમાં ઠાકોર નથી. અગાઉ જે પીઆઈની 40 જગ્યાઓ માટેની જે ભરતી થઈ એમાં 324 ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા ઇન્ટરવ્યૂમાં. તો આ 324માં પણ એક પણ ઉમેદવાર ઠાકોર નહોતો.
હવે અહીંયા એવી દલીલ કરવામાં જો કે આમાં એકેય ઠાકોર નથી, એકેય ઠાકોર નથી, વર્ગીકરણ કરીશું તો આમાં ઠાકોર આવી જશે, પણ વર્ગીકરણ કરવાથી આમાં ઠાકોર આવી જશે? તો એનો જવાબ છે ના. કેમ ના? કારણ કે સરકારના એવા બીજા પરિપત્રો છે, એના લીધે આ તકલીફ થાય છે. તો જોઈએ આગળ વિગત. હા, હવે મિત્રો એક બીજી વાત હું તમને સમજાવીશ. હા, હવે 20/4/2025 રોજ જીપીએસસી 1-2નું પ્રિલિમનું રિઝલ્ટ આવ્યું કે જેની મેન્સની પરીક્ષા હમણાં થોડાક સમયમાં લેવાની છે. તો આ જે પરીક્ષા છે 20/4/2025 કદાચ 5 જુલાઈએ એનું રિઝલ્ટ આવ્યું અને એનું કટઓફ તમે જુઓ. કટઓફમાં જનરલ ભાઈઓ 89.51, બહેનો 81.42, ઈડબ્લ્યુએસ ભાઈઓ 89.51, ઈડબ્લ્યુએસ બહેનો 81.42, ઓબીસી ભાઈઓ 89.51, બહેનો 81.42, એસટી 82.19 ભાઈઓ અને બહેનો 69.73. હવે તમે જુઓ કે અહીંયા તો બધાનું કટઓફ એક સરખું છે, તો પછી વર્ગીકરણથી અહીંયા કઈ રીતે લાભ થઈ શકે? બધાનું કટઓફ એક સરખું છે. હવે તમને સવાલ થશે કે જો વર્ગીકરણ હોય તો આપણું કટઓફ અહીંયા નીચું આવે, પણ મિત્રો એ તમારી ગેરસમજ છે. કારણ કે આ અંગે મેં જે આરટીઆઈ કરી છે એ આરટીઆઈમાં આ વિગતો આપણને મળી છે અને એનો જે પરિપત્ર છે 3/2/2017. મિત્રો સરકારના પરિપત્રો નોકરી અંગેના તમે જો વાંચશો નહીં તો તમને સાચી પરિસ્થિતિ સમજાશે નહીં. એટલે 3/2/2017નો પરિપત્ર છે. તમને એમ થશે કે અહીંયા આપણા વિદ્યાર્થીઓ ના આવી શકે, તો એ વસ્તુ તમે બરાબર સમજી લો કે જીપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં અનામતની મીન્સ કે એનો અમલવારી થતી નથી. જે પ્રિલિમ પરીક્ષા છે એ પ્રિલિમ પરીક્ષામાં જીપીએસસી અનામતની અમલવારી કરતી નથી. અહીંયા એનો જે મુદ્દા નંબર જે 17 છે એમાં યલો કલરથી જે મેં માહિતી માગી હતી એ મને અહીંયા એમણે યલો કલર કરીને મોકલી આપી છે. તો અહીંયા જે એક્ઝામ છે એ એક્ઝામમાં અહીંયા મેરિટ પ્રમાણે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે. એટલે અહીંયા અનામતનો ગણતરી અહીંયા પ્રિલિમ વખતે કરવામાં આવતી નથી. એટલે આ વસ્તુ સમજો. તમારે વર્ગીકરણથી જો ઠાકોર સમાજના ઉમેદવારોને અધિકારી બનાવવા હોય તો પ્રિલિમમાં પણ અનામતનું ધોરણ જળવાવું જોઈએ, એ જોગવાઈ તમારે કરવી પડે. પણ આ જે પરિપત્ર છે એ પરિપત્રમાં તો મેરિટ પ્રમાણે મુખ્ય પરીક્ષા માટે બોલાવવાના, રાઈટ? એટલે આ વસ્તુ છે. અને આ જ પરિપત્રમાં જે બીજી વિગત છે કે ધારો કે મુખ્ય પરીક્ષા પૂરી થઈ અને ઇન્ટરવ્યુમાં કોને બોલાવવા, તો ઇન્ટરવ્યુમાં બોલાવવા અંગે પણ આમાં સ્પષ્ટ લખી છે કે આફ્ટર ધ મેઇન એક્ઝામિનેશન ધ કેન્ડિડેટ શેલ બી અરેન્જ્ડ by the commission in order of merit on the basis of aggregate marks finally awarded to each candidate in the main examination. એનો અર્થ એ થાય કે મુખ્ય પરીક્ષામાં વિદ્યાર્થીઓના જે માર્ક્સ આવ્યા છે લેખિતમાં એના મેરિટ પ્રમાણે એમને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવશે. એટલે કે અનામતનો અમલ પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે થતો નથી. અનામતનો જે અમલ છે એ મુખ્ય પરીક્ષા
નું રિઝલ્ટ આવે અને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે ત્યારે પણ એનો અમલ થતો નથી. જો તમારે ઠાકોર સમાજના ઉમેદવારોને અધિકારી બનાવવા હોય તો આ બંને જોગવાઈઓ તમને નડશે. પ્રિલિમમાં જો અનામતની ટકાવારી ગણાતી હોય, મેન્સમાં જો ટકાવારી ગણાતી હોય તો જ તમે અંદર આવી શકો. બાકી તમે ઇન્ટરવ્યૂ માટે જો લાયક નહીં થાવ તો પછી તમારું સિલેક્શન થવાનું નથી. હા, આ લોકો અનામતનો અમલ ક્યારે કરે છે? ઇન્ટરવ્યૂ પૂરું થયા પછી જે ફાઇનલ રિઝલ્ટ આવે ત્યારે એનો અનામતનો અમલ કરે છે. એ દરમિયાન તો પ્રિલિમમાં ઘણાનો ખેલ થઈ જાય અને બાકીનાનો મેન્સમાં ખેલ થઈ જાય. એટલે આ વસ્તુ છે મિત્રો, તમારે સમજવાની છે. જો આંખો મીચીને એમ કહેશો કે વર્ગીકરણથી ઠાકોર સમાજના ઉમેદવારો અધિકારી બની જાય તો એ વાતમાં દમ નથી. તમારે આ બે જોગવાઈઓ છે, આ જે પરિપત્ર છે એ પરિપત્રમાં તમારે સુધારો કરાવવો પડે. જોઈએ આગળ વિગતો. હા, હવે એક બીજી વસ્તુ મિત્રો તમને કહી દઉં કે અધિકારી બે રીતે બને છે ગુજરાતમાં. એની થોડીક વિગત હું તમને આપી દઉં. નંબર 1 જે રીત છે એમાં પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ, આ રીતના એક પરીક્ષા છે. જેમાં પ્રિલિમ પરીક્ષા આપણે જે અત્યારે જેની વાત કરી તે પ્રિલિમ પરીક્ષા, એના આધારે મેરિટના આધારે મુખ્ય પરીક્ષામાં એમને સિલેક્ટ કરવાના અને મુખ્ય પરીક્ષાના મેરિટના આધારે એમને ઇન્ટરવ્યૂમાં બોલાવવાના, આ પદ્ધતિ. અને બીજી જે પદ્ધતિ છે એને સીધી ભરતી કહે છે, જેમાં આ બે નહીં પણ એક જ પરીક્ષા અને ઇન્ટરવ્યૂ, આ સીધી ભરતી છે. બે પ્રકારની આ ભરતી છે. બે રીતે ગુજરાતમાં અધિકારી બની શકાય છે. હવે આ જે બીજી જે ભરતી છે એને ઇન્ટરવ્યૂનું વેટેજ 50% છે. આમાં કઈ રીત છે જોઈએ તો 300 ગુણની લેખિત પરીક્ષા છે એ લેવાશે. 300 ગુણની લેખિત પરીક્ષા લેવાશે. 100 માર્ક્સનું જીકે અને 200 માર્ક્સનું જે તે વિષયને લગતું 300 માર્ક્સ. અને જે ગુણ આવે એને 6 વડે ભાગી નાખવાના. ધારો કે કોઈના 180 ગુણ આવ્યા તો એને 6 ભાગી નાખો એટલે લેખિતના માર્ક્સ એના કેટલા થશે? 30 થશે, રાઈટ? પછી 100 માર્ક્સનું એનું ઇન્ટરવ્યૂ લેવા, 100 ગુણનું ઇન્ટરવ્યૂ. જે ગુણ આવે એને 2 વડે ભાગવાના. ધારો કે કોઈને ઇન્ટરવ્યૂમાં 100માંથી 50 ગુણ આપ્યા, એને 2 ભાગો એટલે 25 થશે. તો આ 30 અને આ 25, તો એનું મેરિટ એ 55 થશે, રાઈટ? એનું મેરિટ એ 55 થશે અને એના આધારે એને નોકરી આપવામાં આવશે, રાઈટ? આ બીજી રીત છે. મિત્રો, આ જે બીજી રીત છે એ રીતમાં ઠાકોર સમાજના ઘણા બધા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ સુધી એ પોતે ત્યાં પહોંચે છે, પણ ત્યાં ખેલ જે થઈ જાય છે, ઇન્ટરવ્યૂ પદ્ધતિનો ખેલ થઈ જાય છે. એના વિશે આપણે જોઈએ વિગતો આગળ. હા મિત્રો, એક બીજી જે આરટીઆઈ કરેલ છે એમાંથી વિગતો મારી પાસે આવી છે કે 2017-18થી 2022-23 સુધી, એટલે કે 6 વર્ષમાં જીપીએસસી દ્વારા 15,939 ઉમેદવારોની ભરતી કરવામાં આવી. કેટલી? 15,939. એમાંથી 5,047 આપણે જે પ્રિલિમ, મુખ્ય અને ઇન્ટરવ્યૂવાળી જે પદ્ધતિ છે એમાંથી ભરતી કરવામાં આવી, એટલે કે 31.66%. હવે 15,939 બચ્યા, એમાંથી 10,892 જેટલા ક્લાસ 1-2 અધિકારીઓ છે એની પરીક્ષા કઈ રીતે ભરતી કરવામાં આવી? 300 ગુણની પરીક્ષા અને 100 ગુણનું ઇન્ટરવ્યૂ. અને આ જે છે એમાં 68.33%
એક વસ્તુ મિત્રો સમજો કે ગુજરાતમાં જીપીએસસી દ્વારા જે અધિકારીઓની ભરતી કરવામાં આવે છે એમાંથી 68% જેટલી ભરતી એ 300 ગુણનું એમસીક્યુ અને 100 ગુણનું ઇન્ટરવ્યૂ પ્રમાણેની જે પદ્ધતિ છે એનાથી ભરતી કરે છે. સમજાઈ ગયું? હા. હવે અહીંયા સુધી આપણા વિદ્યાર્થીઓ મીન્સ ખાસ કરીને ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ અહીંયા સુધી ઠીક પ્રમાણમાં પહોંચે છે. ઠાકોર સમાજ માટે અધિકારી બનવા માટેની આ એક જે પદ્ધતિ છે એમાં વિદ્યાર્થીઓ ત્યાં સુધી પહોંચી શકે છે. પેલામાં તો પહોંચતા જ નથી. એનું કારણ એ છે કે ત્યાં અંગ્રેજી અને ગુજરાતી એમને મોટાભાગે નડે છે. જ્યારે આ જે ભરતી છે એ ભરતીમાં ગુજરાતી અંગ્રેજી આવતું નથી. એટલે આપણા વિદ્યાર્થીઓ ત્યાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચે છે. પણ ત્યાં શો ખેલ થાય છે, જે ઇન્ટરવ્યૂનું જે વેઇટેજ છે એ 50% છે. 50% લેખિતનું અને 50% મૌખિકનું. એટલે પરિણામ એ આવે છે કે તમારું લેખિતમાં ઘણું બધું સારું પરિણામ હોય તો પણ ઇન્ટરવ્યૂમાં તમને ડાઉન કરી નાખે તો વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે. હું તમને 3-4 જેટલા આવા ઠાકોર ઉમેદવારોના માર્ક્સ અને ઇન્ટરવ્યૂમાં એમને કઈ રીતે નાપાસ થયા એની વિગત આપું. જોઈએ વિગતો. હા. હવે આર્કિયોલોજીકલ એન્જિનિયર વર્ગ 2ની જે પરીક્ષા છે એમાં 300માંથી 189 ગુણ લાવનાર ઠાકોર ઉમેદવાર છે એને ઇન્ટરવ્યૂમાં માત્ર 20 ગુણ આપ્યા. 300માંથી 156 ગુણ લાવનાર ઠાકોર ઉમેદવાર છે એને ઇન્ટરવ્યૂમાં 27 ગુણ આપ્યા. અને આ બંને જે ઠાકોર સમાજના ઉમેદવારો છે એ બંને નાપાસ થયા. બંનેનું નામ વેઇટિંગમાં છે. આ બંનેનું નામ વેઇટિંગમાં છે, પણ બંનેને ઇન્ટરવ્યૂમાં ઓછા ગુણ આપ્યા એટલે એ નાપાસ થયા. પણ તમે એ પરીક્ષામાં જુઓ શું થાય છે તે. પણ ઓપન ઉમેદવારના લેખિતમાં 156 ગુણ છે, પણ ઇન્ટરવ્યૂમાં એને કેટલા ગુણ આપ્યા? 80 ગુણ આપ્યા એટલે પાસ થયો. 189 વાળાને 20 ગુણ આપ્યા, નપાસ. 156 વાળાને 27 ગુણ આપ્યા, નપાસ. પણ ઓપનનો છે એને 156માંથી 80 ગુણ આપ્યા એટલે એ પાસ થઈ ગયો. ઠાકોર સમાજના 2 ઉમેદવારો આ પરીક્ષામાં નાપાસ થયા. અને જે 189 વાળો જે વિદ્યાર્થી છે એ તો લેખિતમાં નંબર 1 છે, પહેલો નંબર છે. એ લેખિતમાં નંબર 1 છે. એ વિદ્યાર્થી ઇન્ટરવ્યૂમાં નાપાસ થયો. તમારે બોલવું હોય તો અહીંયા બોલો. અન્યાયી આ જે પદ્ધતિ છે એ તમે કઢાવો તો ઠાકોર સમાજના જે ઉમેદવારો છે એ અધિકારી બની શકશે. જ્યાં બોલવાનું છે એ તમે બોલતા નથી અને સમજ્યા વગરની વાતને તમે આગળ ધળો છો. હજુ બીજા ઉદાહરણ આપું. હા. આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2ની પરીક્ષા. હા. લેખિતમાં જુઓ મિત્રો, લેખિતમાં જે 4થા નંબરે આવનાર ઠાકોર ઉમેદવારના માર્ક છે 202.50, પણ એને ઇન્ટરવ્યૂમાં માત્ર 25 ગુણ આપ્યા. ઇન્ટરવ્યૂમાં માત્ર 25 ગુણ આપ્યા એટલે એ વિદ્યાર્થી નાપાસ થયો. જ્યારે એ જ પરીક્ષામાં 154 ગુણ લાવનાર જે ઓપન કેટેગરીનો ઉમેદવાર છે એને 75 ગુણ આપ્યા એટલે એ પાસ થયો. અહીંયા પણ તમે જોશો કે આ વિદ્યાર્થી જે લેખિતમાં આખા રાજ્યમાં 4થો નંબર આવે છે, પણ ઇન્ટરવ્યૂના કારણે એ નાપાસ થાય છે. મિત્રો, આ જે 2 રિઝલ્ટની મેં વાત કરી એ આ વર્ષના જ રિઝલ્ટો છે. એટલે કે 2024 દરમિયાન જે થયેલ પરીક્ષા છે એના રિઝલ્ટો છે આ રહે. અને 2024માં લગભગ 72 જેટલી આવી સીધી ભરતી થશે. આ 2 પરીક્ષામાં 3 ઠાકોર ઉમેદવારો છે એ અધિકારી બનતા રહી ગયા ઇન્ટરવ્યૂના કારણે.
હવે તમે વિચાર કરો કે વર્ષમાં 72 જેટલી ભરતીમાં 2 ભરતીમાંથી એક અથવા ધારો કે 3 ભરતીમાંથી એક ઠાકોર જો અહીંયા આ રીતે એને માર પડતો હોય તો વર્ષે 20 થી 25 જેટલા ઠાકોર ઉમેદવારોને અધિકારી બનાવતા આ અન્યાયી ઇન્ટરવ્યૂની જે પદ્ધતિ છે તે 50% વેટેજ. અને મિત્રો આ 50% વેટેજનું ઇન્ટરવ્યૂ એવું છે કે તમે 300માંથી 300 લાવો તો પણ જો ઇન્ટરવ્યૂ લેનાર ધારે તમને 5 જ માર્ક્સ આપે, 10 જ માર્ક્સ આપે તો તમે નાપાસ થાઓ અને 180 માર્ક્સ લાવનાર એ પાસ થઈ જાય. રાઈટ, એટલે આ જે બાબત છે તમારે ધ્યાનમાં રાખવાની છે. એક બીજું ઉદાહરણ આપો કે 2018માં આખી યુનિવર્સિટીમાં 3જા નંબરે આવનાર એક ઠાકોર ઉમેદવારને ગુજરાતીના પ્રોફેસરના ઇન્ટરવ્યૂમાં ખૂબ જ ઓછા માર્ક્સ આપ્યા એટલે એ પોતે એ પરીક્ષામાં લાગ્યા નહીં. જોકે પાછળની પરીક્ષામાં એ પોતે લાગ્યા. પણ કહેવાનો મુદ્દો એ છે કે આ જે 50% ઇન્ટરવ્યૂની જે પ્રથા છે એ માત્ર ઠાકોરોને અન્યાય કરે છે એવું નહીં, ઘણા બધાને અન્યાય કરે છે. અને આ જે વેઇટેજ છે એ વેઇટેજ માત્ર ને માત્ર ગુજરાતમાં જ 50% છે. અન્ય 5-6 રાજ્યો, મારો અગાઉનો એક વિડીયો છે એમાં મેં બધા જ આંકડા મૂક્યા છે કે એમાં 13.4%થી વધારે ક્યાંય વેઇટેજ નથી. આપણે ત્યાં જ 50%નું વેઇટેજ છે. એ 50%ના વેઇટેજમાં ઇન્ટરવ્યૂ કમિટી ધાર્યું એ કરે છે. નંબર 1 હોય, ટોપ ઉપર હોય તો એને ઇન્ટરવ્યૂમાં ફેલ કરીને ઓછા માર્ક્સ હોય એને પાસ કરે છે. મિત્રો, મારી આ વાત તમને જે રજૂ કરી છે એ વર્ગીકરણથી અધિકારી બનશે કે નહીં એ વાત તમને સમજાઈ ગઈ છે. મિત્રો, અનામત બંધારણ રીતે તમને મળવા પાત્ર છે, કાનૂની રીતે તમને મળવા પાત્ર છે, પણ ભરતી માટેના એવા અટપટા નિયમો કરવામાં આવે છે કે કેટલીક વાર અનામતનો લાભ જે તે ઉમેદવારને મળતો નથી. એટલે જ્યાં જ્યાં અન્યાય થાય છે એ બાબત ઉપર તમે જો અવાજ નહીં ઉઠાવો તો તમને નુકસાન થશે. તો મિત્રો, વર્ગીકરણ સાથે જોડાયેલો આ બીજો મુદ્દો કે વર્ગીકરણથી ઠાકોર સમાજના અધિકારીઓ બને કે કેમ? હા, બની શકે, પણ ક્યારે? જે અન્યાયી જોગવાઈઓ છે એને દૂર કરો તો. એના વિશે બોલો નહીં તો કશું થાય નહીં, કોઈ એનો ફેર પડે નહીં. એ બાબત તમારે ધ્યાનમાં રાખવાનું છે. વર્ગીકરણ અંગે એક ત્રીજો વિડીયો હું 1-2 દિવસમાં ઉતારવાનો છું અને એના પછી સમગ્ર જે મુદ્દો છે એ મુદ્દાની આપણે ચર્ચા કરીશું. આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું છે એ ભૂલતા નહીં. હા મિત્રો, મેં બીજા 2 જે વિડીયો છે એમાં ગાંધીનગરમાં અન્ય સમાજ દ્વારા એમના વિદ્યાર્થીઓ માટે કેવી સગવડ છે અને ઠાકોર સમાજની શી સ્થિતિ છે એ અંગેનો વિડીયો મૂક્યો હતો. ન જોયો તો તમે જોઈ લેશો, એમાંથી કોઈ પ્રેરણા મળે અને કોઈ પણ જગ્યાએ ટ્રેનિંગ સેન્ટર ઊભું થાય તો એ સારી વસ્તુ છે. અગાઉ મેરિટ નીચું જાય તો ફાયદો થાય કે નુકસાન થાય એ અંગેની વાત પણ કરી હતી. તેમજ LRDમાં આપણા વિદ્યાર્થીઓને જે નુકસાન થયું છે, સરકારની કેવી જોગવાઈ, ભરતી બોર્ડની કેવી જોગવાઈ, એનાથી જે નુકસાન જોયું છે તે, અને સરકારે જે 40%ની જે જોગવાઈ કરી છે એનાથી પણ આપણા સમાજને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. જે નુકસાન થાય છે ત્યાં જો તમે બોલતા નથી અથવા તમને નોકરી અપાવવાના જે સ્વપ્ન દેખાડે છે એ પણ જો આ વિશે ન બોલતા હોય તો તમારે સમજી લેવાનું કે એમનો જે સમાજને ઉપયોગી થવાનો જે ઈરાદો છે એ ખરેખર સંપૂર્ણ સાચો છે કે પછી કોઈ છુપો એજન્ડો છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારા બે ખૂબ મહત્વની ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. ઠાકોર સમાજ માટેનો આ વિડીયો છે, વર્ગીકરણ માટેનો વિડીયો છે, એટલે હું એમને એક રિક્વેસ્ટ એ કરું છું કે દરેક જિલ્લામાંથી જો વિદ્યાર્થીઓ આ
મેટર જે મૂકે છે એનો જો ઉપયોગ કરવામાં આવશે તો હું તમને ખાતરી આપું છું કે દરેક જિલ્લામાં 5 થી 10 જેટલા વધુ વિદ્યાર્થીઓ દર વર્ષે સરકારી નોકરીમાં લાગશે. અને મિત્રો, આ બધું જ ફ્રી છે, એના માટે કોઈ ચાર્જ નથી. મારા જે બધા જ વિડીયો છે એ વિડીયો પણ ફ્રી છે. લગભગ 600 જેટલા વિડીયો મેં એજ્યુકેશનને લગતા મૂક્યા છે. એ બધા જ વિડીયો ફ્રી છે. અંગ્રેજીમાં જે આપણા વિદ્યાર્થીઓ કચાશ રહી જાય છે તે માટે વ્યાકરણના વિડીયો પણ મૂકીએ છે. જે વિદ્યાર્થીઓ એ પણ જોશે તો જેમાં અંગ્રેજી પૂછાય છે એવી પરીક્ષામાં એમને ફાયદો થશે. આ ઉપરાંત અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.